નમસ્કાર દોસ્તો, હું દિનેશ કણેર આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આપના પોતાના સૈયરા પ્લેટફોર્મ કણેર ગાઈડન્સ પર. દોસ્તો, એસટીઆઈ અને એસટીઆઈ ની પરીક્ષા માટે થઈ અને આપણે 80 દિવસની જે છે એક સ્ટ્રેટેજિક પ્રોગ્રામ ચલાવીએ છીએ. આ પ્રોગ્રામ જે છે દોસ્તો એનું આપણે નામ આપ્યું છે 80 દિવસનો માસ્ટર પ્લાન. રોજ સવારે જે છે 9 વાગે હું તમને એક ટોપિક આપી દઉં છું. આ ટોપિકના લેક્ચર આપણી પેઇડ એપ્લિકેશનમાં જે છે એ અપલોડ કરેલા હોય છે, એનું મટીરિયલ પણ આપી દઉં છું. અને તમે જે દિવસ દરમિયાન જે તે ટોપિક મેં તમને સવારે આપ્યો છે એ જ ટોપિકનું સાંજે જે છે હું તમને 10 ક્વેશ્ચન ના માધ્યમથી જે છે રિવિઝન કરાવું છું, જેથી આપણે ખ્યાલ આવી જાય કે આપે કરેલો ટોપિક જે છે એ કેટલો સાચો, કેટલા તમને ક્વેશ્ચન આવડે છે વગેરે બાબતો. ઠીક છે, તો ડે 1 થઈ ગયો હતો, ડે 2 થઈ ગયો હતો. મતલબ કે જે બંધારણીય ઉદ્ભવ, બંધારણીય ઇતિહાસ, આપણે કહી શકીએ દોસ્તો બંધારણ સભા અને આમુખ, આના મુદ્દાઓ આપણે જે છે એ જે પરીક્ષાના સંદર્ભમાં હતા, જે યુપીએસસી અને જીપીએસસી ક્લાસ 1-2 ની પેપર સ્ટાઇલ અને ડિવાઇસો જે છે એ 2025 માં લેવાની, એમાં જે પ્રશ્ન પૂછાણા એના આધારે આપણે આ ટોપિક કર્યા છે. આજે દોસ્તો જે છે એ ટોપિક આપણે કરવાનો થાય છે સંસદની રચના. આપણે ત્યાં જે છે દોસ્તો ટોપિક આપ્યો છે આપણા સિલેબસમાં ભારત દેશમાં સમવાય તંત્ર, જેના અનુસંધાને આજે સંસદની રચનાના આપણે 10 ક્વેશ્ચન જે છે એ મસ્ત મજાના જોવાના થાય છે. ઠીક છે, ચલો તો સ્ટાર્ટ કરીએ દોસ્તો. આશા રાખું છું કે દિવસ દરમિયાન મસ્ત મજાના સંસદની રચના બાબતના લેક્ચર આપે જોયા હશે. આના અનુસંધાને જે છે આપણે પ્રિપેરેશન કરશું અને 10 ક્વેશ્ચનની સાથે સાથે ચાર જે છે એ સ્ટેટમેન્ટ અને કન્ક્લુઝન બી હશે. તો આ સ્ટેટમેન્ટ કન્ક્લુઝનના આધારે 10 ની જગ્યાએ આપણે 30 જેટલા ક્વેશ્ચન સારી રીતે આપણે જોઈ શકશું છે. પહેલી વખત આવ્યા હોય દોસ્તો તો આપનું હાર્દિક સ્વાગત છે. પણ જો પહેલી વખત જ તમે જે છે એ આ ડે 3 થી જોડાયેલા હોય તો મારી તમને નમ્ર વિનંતી છે કે ડે 1, ડે 2 પણ જોઈ લેવો. અને એની પહેલા આપણે ત્યાં યુટ્યુબમાં દોસ્તો જે લેક્ચર લીધેલો છે એસટીઆઈ બાબતનો, કે એસટીઆઈ ની પ્રિપેરેશન સિલેબસને અનુરૂપ કેવી રીતે કરવી જોઈએ, એના માટે સરકારી સ્ત્રોત કયા હોવા જોઈએ અને 80 દિવસનો માસ્ટર પ્લાન શું છે, આના માટેનો યુટ્યુબમાં 2 કલાકનો એક જે છે મેગા લેક્ચર લીધેલો છે. તો આશા રાખું છું કે એ લેક્ચર પહેલા જોઈ લેવો દોસ્તો. ઓકે, જોઈ લીધો હોય તો વેલ એન્ડ ગુડ છે. ચલો તો પહેલો ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ દોસ્તો. પહેલો ક્વેશ્ચન શું કહેવા માંગે છે? લોકસભાના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે? લોકસભાને જે છે આપણે ધ્યાનમાં રાખીએ તો કયું વિધાન સાચું છે? લોકસભાના સભ્યો પ્રમાણસર પ્રતિનિધિત્વની જે છે એ પ્રક્રિયા જે છે એમના દ્વારા ચૂંટવામાં આવે છે, હે ને? એક પ્રમાણ કયું હશે દોસ્તો? એકને કહેવાય પ્રાદેશિક પ્રતિનિધિત્વ. એકને શું કહેવાય? પ્રાદેશિક પ્રતિનિધિત્વ. અને એકને શું કહેવાય? સપ્રમાણ પ્રતિનિધિત્વ. સપ્રમાણ પ્રતિનિધિત્વ. સપ્રમાણ એટલે આ પ્રમાણસરની જે છે આપણે વાત કરીએ છીએ એ રીતે. તો ભારત દેશમાં દોસ્તો જે છે એ પ્રાદેશિક પ્રતિનિધિત્વ ક્યાં હોય? તો કે ભાઈ લોકસભાની ચૂંટણી જે છે એ પ્રાદેશિક પ્રતિનિધિત્વના આધારે થાય, રાજ્યસભાની ચૂંટણી જે છે એ સપ્રમાણ પ્રતિનિધિત્વ, મતલબ કે એક સરખું પ્રતિનિધિત્વ મળતું હોય છે. તો અહીંયા તમને શું આપ્યું? લોકસભાના સભ્યો પ્રમાણસર પ્રતિનિધિત્વ દોસ્તો. તો અહીંયા જે છે એ લોકસભાના સભ્યો જે છે પ્રમાણસર નહીં, કેવા? તો કે પ્રાદેશિક પ્રતિનિધિત્વના આધારે જે છે પસંદ થઈને આવતા હોય. પહેલું સ્ટેટમેન્ટ જે છે આપણું જે ગલત થઈ જાય. દરેક મતદાતાના મતનું મૂલ્ય રાજ્યોની વસ્તીના આધારે બદલાય છે. અહીંયા શેની વાત કરે છે દોસ્તો? લોકસભાના જે છે એ સભ્યોની ચૂંટણી માટેની જે છે એ વાત કરે છે. તો આ યાદ રાખવાનું, દરેક મતદાતાના મતનું મૂલ્ય રાજ્યોની વસ્તીના આધારે જે છે એ બદલાતું ન હોય, એ સરખું રહે છે. આ કેવું છે દોસ્તો? સરખું રહે છે, હે ને? કારણ કે છેલ્લે 1971 પ્રમાણે જે છે એ વસ્તી ધ્યાનમાં લેવામાં આવી હતી અને હવે આપણે 2000 ને મતદાર છે દોસ્તો એ રાષ્ટ્રપતિની ચૂંટણી હોય તો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં એવું થાય કે આપણે ત્યાં અલગ અલગ જે છે સાંસદ છે, તો સાંસદનું મૂલ્ય સરખું રહે. પણ રાજ્યમાં જે છે એ દરેકે દરેક ધારાસભ્યનું મત મૂલ્ય કેવું છે? અલગ અલગ જે છે રહેતું હોય. પણ અહીંયા આપણે રાષ્ટ્રપતિની વાત નથી કરતા. અહીંયા શેની વાત કરીએ છીએ દોસ્તો? આપણે જે છે એ લોકસભાની વાત કરીએ છીએ. તો ત્યાં દરેક મતદાતા જે છે એનું મત મૂલ્ય કેવું છે દોસ્તો? તો કે જે છે એ બદલાતું નથી, સરખું રહે છે. એટલે આને પણ હું કેન્સલ કરી દઉં. લોકસભાનો કાર્યકાળ પૂરો થાય તે અગાઉ તેનું વિસર્જન થઈ શકે છે.
હવે જો લોકસભા જે છે એ આપણું કેવું ગૃહ કહેવાય દોસ્તો? તો કે ભાઈ લોકસભા આપણું ગૃહ એવું છે કે જે કાર્યકાળ પહેલા જે છે વિસર્જન થઈ શકે અથવા તો એના બાદ પણ તમારે એક્સટેન્ડ કરવું હોય, આપાતકાલીન પરિસ્થિતિ આવી ગઈ હોય, કટોકટીની પરિસ્થિતિ આવી ગઈ હોય તો આપ વધારી શકશો. ફોર એન એક્ઝામ્પલ તમારે યાદ શું રાખવાનું કે ભારત દેશમાં દોસ્તો જે છે એ એક પહેલી લોકસભા ક્યારે આવી? તો કે ભાઈ 1951માં ચૂંટણી થઈ અને 1952માં જે છે એ પહેલી લોકસભા અસ્તિત્વમાં આવી. એક યાદ રાખવાનું દોસ્તો, પાંચમી લોકસભા એટલે કે સૌથી વધુ સમયની હતી. શું કામ? કારણ કે કટોકટી કાળમાં દોસ્તો 1971માં લાવવામાં આવી હતી, એ 1977 સુધી રહી હતી, મતલબ કે 6 વર્ષ જેવો એનો કાર્યકાળ રહ્યો હતો. એક યાદ રાખજો દોસ્તો, 11મી જે છે એ લોકસભા. શું કામ યાદ રાખશો 11મી લોકસભા? કારણ કે 11મી લોકસભાથી નક્કી કર્યું કે લોકસભા જે છે એ લોકસભાના જે ડેપ્યુટી સ્પીકર છે એ લીડર ઓફ ઓપોઝિશન માંથી હોવા જોઈએ, મતલબ વિરોધ પક્ષમાંથી કોઈ વ્યક્તિને રાખવા જોઈએ. આવું શું લખ્યું છે? એક પ્રણાલી છે, બંધારણમાં નથી લખ્યું, આ ખાસ યાદ રાખજો. 12મી લોકસભા છે દોસ્તો એ સૌથી ઓછા જે છે એ સભ્યો વાળી છે, સૌથી ઓછા મુદત વાળી છે, સભ્યો તો ન કહેવાય એને. જેમ 5મી લોકસભા સૌથી વધુ સમય છે, 12મી લોકસભા સૌથી ઓછો. 1996 અટલ બિહારી વાજપેયી સાહેબ માત્ર 13 મહિના રહી અને રાજીનામું આપ્યું હતું. આમ તો અટલ બિહારી વાજપેયી સાહેબ દોસ્તો જે છે એ 3 વખત પીએમ બન્યા, એક વખત 13 દિવસ, એક વખત 13 મહિના અને એક વખત 5 વર્ષનો કાર્યકાળ પૂરો કર્યો. અને અત્યારે જે ચાલે છે દોસ્તો એ 2024 થી લઈ અને 2029. આ કેટલામી છે? તો કે 18મી લોકસભા છે. ઓકે, તો આમ જોવા જઈએ તો આ એક જ ક્વેશ્ચનમાં દોસ્તો જે છે તમને 4 ક્વેશ્ચન મળી જશે. પહેલો ક્વેશ્ચન શું મળ્યો? જે મેં તમને વાત કરી છે એ, હે ને, જે ઓરિજિનલી આપણો ક્વેશ્ચન છે. બીજો ક્વેશ્ચન શું મળી ગયો આપણે કે લોકસભામાં દરેક મતદારનું મત મૂલ્ય સરખું રાખવું પડશે. 1971 ની વસ્તી પ્રમાણે ધ્યાનમાં લેવાનું. ક્યારે બદલાશે? 2026માં. આ બીજો ક્વેશ્ચન મળી ગયો. ત્રીજો ક્વેશ્ચન મળી ગયો દોસ્તો કે ભાઈ લોકસભા છે એમાં પ્રાદેશિક પ્રતિનિધિત્વ, રાજ્યસભા જે છે એમાં કેવું પ્રતિનિધિત્વ? સપ્રમાણ પ્રતિનિધિત્વ જે છે આપણે મળવા પાત્ર રહેશે. તો એનો મતલબ શું થશે દોસ્તો કે ભારત દેશમાં જે છે એ આ ત્રીજું અને આ લાસ્ટ વન જે છે એ ચોથું. તો આવી રીતે આપ કરી લો દોસ્તો તો કોઈ ચિંતાનો વિષય આપને અહીંયા ન રહે. ઠીક છે, આવા ક્વેશ્ચન જે છે હું આપને કરાવીશ. જો આવી રીતે જે છે આપ ભણવું હોય, આપ પાસ થવા ઈચ્છતા હોય તો આપનું વેલકમ છે. તમને એમ થાય કે ના સર આવું તો કંઈ પૂછાતું નથી, તો કોઈ વાંધો નહીં, આપ અનુચ્છેદ ગોખી લ્યો. અનુચ્છેદ 79, 80, 81, છેલ્લા 2 કે 3 વર્ષના પેપર જોઈ લેજો, ક્યાંય અનુચ્છેદ નહીં પૂછે. કારણ કે દોસ્તો હવે કોન્સેપ્ચ્યુઅલ બેઝ થઈ ગયું. તમે કોન્સેપ્ટને સમજો તો તમારો આન્સર આવે. એટલે ઘણા નથી કહેતા બહુ અઘરા પેપર નીકળે છે ભાઈ, એ તો તને આવડતું નથી ને એટલે, બાકી પેપર તો એના લેવલે પરીક્ષા સંદર્ભમાં ના નીકળે છે, હે ને. આપણે સારું કન્ટેન્ટ રાખો દોસ્તો. આ જે લોકો ગણિત ગાઈડન્સમાંથી જે છે પ્રિપેરેશન કરે છે એને આપણે આવું જ શીખવાડવામાં આવે છે. એટલે તમને એવું ફીલ ના થાય કે આપણે વાંચીએ છીએ એવું ના પૂછાય. તમે વાંચો એવું જ પૂછાય દોસ્તો. શું કામ ના પૂછાય ભાઈ આપણે વાંચીએ એવું, હે ને? ચલો તો આગળ વધુ સેકન્ડ ક્વેશ્ચન તરફ. નીચેના વિધાનો જે છે એનો વિચાર કરો અને કયા વિધાન જે છે દોસ્તો આપણા સાચા છે એ તમારે જે છે જોવાનું થાય છે. ડન છે? નીચેના વિધાનોમાંથી કયા વિધાન? લોકસભા કે રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં વિજેતા ઉમેદવારે ચૂંટાયેલા જાહેર થવા માટે ઓછામાં ઓછા 50% જે છે એ મતો મેળવવા જોઈએ. બહુ જ સારો ક્વેશ્ચન છે દોસ્તો. આના માટે તમારે શું કરવું પડે? પેલા લખવું પડે કે ટાઈપ્સ ઓફ ઇલેક્શન કેટલા પ્રકારના છે. અધૂરા ઘડા હમણાં કે છે પ્રત્યક્ષ અને પરોક્ષ. એટલા માટે મેં શબ્દ પ્રયોગ કર્યો. એના માટે શું? પ્રત્યક્ષ, પરોક્ષ. બુધા આવી ચૂંટણી ના હોય, હા ને? બંધારણ તો નથી જ કહેતું, તમે ક્યાંથી લાવ્યા એ મને નથી ખબર. ભારત દેશમાં ટાઈપ્સ ઓફ ઇલેક્શનમાં દોસ્તો જે છે એ એક સામાન્ય ચૂંટણીઓ હશે, એકને બોલાય પેટા ચૂંટણી અને એકને બોલવામાં આવશે મધ્યસ્થ ચૂંટણી. હવે આ મેં તમને જ્યારે જે છે એ સંસદ સમજાવી છે એમને સમજાઈ ગયું છે કે સામાન્ય, પેટા અને મધ્યસ્થ ચૂંટણી શું કહેવા માંગે છે. ઠીક છે. એક દોસ્તો જે છે એને કહેવામાં આવશે ટાઈપ્સ ઓફ ઇલેક્શન મેથડ. એકને બોલાય ટાઈપ્સ ઓફ ઇલેક્શન મેથડ. કઈ આવશે? એક આવશે એફપીવી, એકને બોલાય એસટીવી. ફર્સ્ટ પાસ્ટ વોટ અને સિંગલ ટ્રાન્સફરેબલ વોટ.
અને તમને જે આવડે છે એને શું બોલાય? ટાઈપ્સ ઓફ વોટિંગ મેથડ. શું બોલશો દોસ્તો? ટાઈપ્સ ઓફ વોટિંગ મેથડ. એને શું બોલશો? એક પ્રત્યક્ષ ચૂંટણી બોલશો, એક અપ્રત્યક્ષ અથવા તો પરોક્ષ બોલશો. હવે જો આપણે આને અત્યારે નથી જોવું, આને અત્યારે નથી જોવું, આપણે બેઝ લેવાનો થાય છે આ લોકસભા કે વિધાનસભાની ચૂંટણીમાં વિજેતા ઉમેદવાર જે છે જાહેર થવા માટે 50% જે છે એ મત જોઈએ. જો એફપીવી થી કઈ ચૂંટણી થાય? વિધાનસભાની થશે, લોકસભાની થશે, પંચાયતોની, નગરપાલિકાની ચૂંટણી થાય. એમાં શું હોય કે એમાં દોસ્તો જે સર્વાધિક મત જેને મળે એ વિજેતા જાહેર થાય. પછી માની લ્યો કે ક્યાંય 100 મતદાર છે, ABCD જે છે એ 4 ઉમેદવાર છે અને એમાંથી 100 માંથી 20 વ્યક્તિએ મતદાન કર્યું, આમને 10, આમને 5, આને 3 અને આને 2, તો અહીંયા શું થયું? તો કે સર્વાધિક મત મળ્યા એ વિજેતા જાહેર થયો. 50% ક્યાં હશે? STVમાં, સિંગલ ટ્રાન્સફરેબલ વોટ. રાજ્યસભા, ઉપરાષ્ટ્રપતિ, રાષ્ટ્રપતિની ચૂંટણી કેવી રીતે થાય? STV દ્વારા થશે. ડન છે? તો મારો કહેવાનો તાત્પર્ય દોસ્તો એ છે કે ભાઈ અહીંયા મિનિમમ 50% મત હોવા જરૂરી નથી. પેલું સ્ટેટમેન્ટ મારું જે છે એ ગલત થશે. ડન? ભારતીય બંધારણમાં દર્શાવેલ જોગવાઈઓ મુજબ લોકસભામાં સ્પીકરનું પદ બહુમતી પક્ષને જાય છે અને ડેપ્યુટી સ્પીકરનું પદ વિપક્ષને જાય છે. બહુ જ સારો ક્વેશ્ચનનો જે છે દોસ્તો કન્ક્લુઝન છે, કારણ કે આ ક્વેશ્ચન જે છે સ્ટેટમેન્ટ 2 વાળો છે, યુપીએસસી માં પૂછાયેલો છે. જો આનો આન્સર શું આવશે એના માટે તમને અહીંયા મળી જશે. અહીંયા મેં શું કીધું? 11મી લોકસભાથી એક પ્રણાલી છે કે ભાઈ લોકસભાના ડેપ્યુટી સ્પીકર વિરોધ પક્ષને રાખવા, પણ અહીંયા શબ્દ શું પ્રયોગ કર્યો? જો બંધારણમાં દર્શાવેલ જોગવાઈ. નહીં મુન્ના, આવું બંધારણમાં નથી દર્શાવેલું, આવી એક પ્રણાલી છે. આવી શું છે દોસ્તો? એક પ્રણાલી છે. તો એનો મતલબ થાય છે આ પણ ગલત થઈ જાય. ના એક સાચું, ના બે સાચા, બંને સાચા નથી, તો ન તો A ના તો B. ડન છે? તો આ એક જ ક્વેશ્ચનમાં પાછા કેટલા મળી ગયા? તો કે એક તો ટાઈપ્સ ઓફ ઇલેક્શન, ઇલેક્શન મેથડ, વોટિંગ મેથડ, 3 બાબત થઈ ગઈ. એક તમને પ્રણાલી છે, 4 બાબત થઈ ગઈ. હે ને? આવી રીતે દોસ્તો 80 દિવસ અને રોજના 10 ક્વેશ્ચન, એ પણ સિલેબસના બધા ટોપિકને આપણે આવરી લેશું, ચિંતા ન કરતા. હે ને? આનું તમને પેઇડ મટીરિયલ પણ આપી, પણ પ્લીઝ મટીરિયલ ના કરતા, કારણ કે એવા તો ગામમાં કેટલાય લીથા ફરે છે, કેટલાય મટીરિયલ ફરે છે. તમે વાંચીને ઊંધા પડી ગયા છે, છતાંય એમાંથી પાછું કંઈ પૂછાતું નથી. આ પ્રશ્ન થાય છે. હે ને? બાકી આપણું મટીરિયલ દોસ્તો બધા વિષય કરો ને તોય 1500માં જ થાય છે, 1500 પેજ જ થાય છે. પણ હું મટીરિયલ કોઈને નથી આપતો. હા, જે લોકો કોર્સ લે છે અને મટીરિયલ આપું છું એનું રીઝન તમને સમજાવું દોસ્તો, કે માત્ર નીચું મોઢું રાખીને લાઇબ્રેરીમાં કે ઘરે આપણા રૂમમાં બેસીને વાંચવાથી પાસ નથી થવાતું. એના માટે તમારે કોઈ ફેકલ્ટી પાસે સમજવું પડે દોસ્તો. હે ને? હું એવું નથી કહેતો કે ભાઈ તમારે લેક્ચર લેવા જ પડે, કોર્સ લેવો જ પડે, ઓનલાઈન ઓફલાઈન જે આપણે યોગ્ય લાગે બધું સારું જ છે. તમારે આઈડેન્ટિફાઈ કરતા શીખવું પડે કે આ મુદ્દો જે છે આપણા માટે સારો છે, આ મટીરિયલ આપણા માટે સારું છે. ઠીક છે? ચલો તો આગળ વધીએ આપણે. ત્રીજો ક્વેશ્ચન, લોકસભા ચૂંટણીના સંદર્ભમાં કયું વિધાન જે છે એ સાચું છે? ઓકે, રાષ્ટ્રપતિના લોકસભા ભંગ કરવાના નિર્ણય પર કોઈ પણ કોર્ટમાં જે છે એ પ્રશ્ન ઉઠાવી શકાતો નથી. ભારત દેશમાં કોઈ પણ પ્રકારના જે છે રાષ્ટ્રપતિ લોકસભા ભંગ કરી દે તો એને કોઈ પ્રશ્ન ઉઠાવી ન શકાય. તો આ બાબત જે છે દોસ્તો સાચી કે છે. શું કામ? કારણ કે જે છે રાષ્ટ્રપતિનો આ નિર્ણય જે છે એનું જ્યુડિશિયલ રિવ્યુ થઈ શકે નહીં. ઓકે, આનું જ્યુડિશિયલ રિવ્યુ ના થાય. આપણને દોસ્તો ન્યાયતંત્ર અંતર્ગત એક ટોપિક આપેલો છે, ન્યાયિક સમીક્ષા, ન્યાયિક સક્રિયતા. આમ તો ન્યાયતંત્ર ભણશું ત્યારે કહીશ, પણ અહીંયા આવેલું છે તો તમને સમજાવી દઉં કે ન્યાયિક સમીક્ષા કોને કહેવાય? તો કે ક્યારે થાય? તો કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સંબંધો મજબૂત કરવા હોય તો. કેન્દ્ર રાજ્ય સંબંધ મજબૂત કરવા હોય તો. ફંડામેન્ટલ રાઇટનો ભંગ થતો હોય તો. એક ક્યારે? ફંડામેન્ટલ રાઇટ કોઈ પણ પ્રકારના આપેલા હોય અને એ ફંડામેન્ટલ રાઇટ જે છે દોસ્તો એનો ભંગ થતો હોય તો તમે શું કરી શકો? તો કે ભારત દેશમાં જે છે એ સારી રીતે તમે ન્યાયિક સમીક્ષાઓ જે છે એ કરી શકો. અથવા તો કોઈ પણ પ્રકારના કાયદાઓ છે, કોઈ પણ પ્રકારના વહીવટી નિર્ણય છે,
આ વહીવટી નિર્ણયને ન્યાયસંગત બનાવવા હોય તો આ ક્વેશ્ચન યુપીએસસી 2017 માં પૂછ્યો છે કે જ્યુડિશિયલ રિવ્યુ ક્યારે થઈ શકે. તમને હું બધા ક્વેશ્ચન એવા જ આપી દોસ્તો કે જે યુપીએસસી માં પીવાયક્યુ માં પૂછાયેલા છે, જીપીએસસી માં પૂછાયેલા છે અને એનું વિવરણ આપીશ પાછું, હે ને. આપણે અલગથી દોસ્તો એક યુપીએસસી ના છેલ્લા 11 વર્ષની જે છે એ પીવાયક્યુ ની જે છે એક નોટ્સ બનાવેલી છે. યુપીએસસી માં છેલ્લા 11 વર્ષમાં જે છે એ ક્વેશ્ચન પૂછાયેલા છે એ ગુજરાતીમાં તમને મેં આપ્યા છે અને પાછું એના 4 ઓપ્શન શું કામ કયો ઓપ્શન આવે અત્યારે હું તમને સમજાવું છું એ રીતે આપ્યું છે દરેક વિષયનું. તમારે કોર્સ ન લેવો હોય ને માત્ર યુપીએસસી ના એ પેપર લેવા હોય 11 વર્ષના ગુજરાતીમાં સ્પષ્ટીકરણ સાથે તો એ યુપીએસસી ના જે પીવાયક્યુ છે દોસ્તો એ યુપીએસસી ના પીવાયક્યુ 555 રૂપિયામાં જે છે આપને મળશે 11 વર્ષના. એની ડેમો કોપી પણ આપણે ટેલિગ્રામ ચેનલ કણેજ ગાઈડન્સમાં મૂકેલી છે. આ યુપીએસસી ના પીવાયક્યુ લેવા હોય તો આ નંબર પર તમારે ગૂગલ પે કરવાનું થાય છે અને ત્યારબાદ તમે જે છે એ ગૂગલ પે નો સ્ક્રીનશોટ આ જ નંબર પર વોટ્સઅપ પર મેળવશો, મોકલી આપશો એટલે તમને આખી ફાઇલ મળી જશે. અને યુપીએસસી ના પીવાયક્યુ અને ગુજરાતીમાં ઓપ્શનનો પણ જે છે એ સ્પષ્ટીકરણ સાથે તો આ તમને મળી રહેશે, ઉપયોગી થશે. આમ જનરલી જેને આપણો એસટીઆઈ નો કોર્સ લીધેલો છે, જીપીએસસી નો કોર્સ લીધેલો છે એમના માટે તો આ ફ્રી ઓફ કોસ્ટ જ છે, હે ને. એટલે આપમાંથી કોઈ વ્યક્તિએ કોર્સ લીધેલો હોય, અત્યાર સુધીમાં લગભગ 400 કરતા વધારે વ્યક્તિઓ દોસ્તો જે છે એસટીઆઈ નો આ આપણો જે છે 80 દિવસનો પ્લાનર કોર્સ ખરીદ્યો છે. તો આપમાંથી કોઈ કોર્સ લીધેલો છે 400 માંથી તમે છો અને જે છે એ આ પીવાયક્યુ ન મળ્યા હોય અથવા તો મટીરિયલ ના મળ્યું હોય તો પ્લીઝ પેલા મને જાણ કરજો એટલે હું તમને વોટ્સઅપમાં મટીરિયલ મોકલી દઉં. આપણું બધું મટીરિયલ દોસ્તો તમે પ્રિન્ટ કરી શકશો એટલે ચિંતા નહીં કરતા. યુપીએસસી ના પીવાયક્યુ તમે પ્રિન્ટ આઉટ લઈ શકશો. ઓકે, તો પેલું સ્ટેટમેન્ટ આપણું અહીંયા સાચું થઈ જશે દોસ્તો કે ભાઈ રાષ્ટ્રપતિ જે છે લોકસભાને ભંગ કરે એને તમે કોઈ પણ કોર્ટમાં ઉઠાવી ન શકો, યાની કે જ્યુડિશિયલ રિવ્યુ ના થાય. બીજું, ઉમેદવાર એક સાથે બે મત વિસ્તારમાંથી જે છે એ ચૂંટણી લડી શકે છે. કોઈ પણ ઉમેદવાર છે દોસ્તો તો એ ઉમેદવાર એક કરતા વધુ જે છે એ મત વિસ્તારમાંથી ચૂંટણી લડી શકે છે. આ સાચું કે ખોટું? આ સાચું છે કારણ કે રિપ્રેઝેન્ટેટિવ ઓફ પીપલ્સ એક્ટ 1951 ની સેક્શન 33 સબક્લોઝ બાય 7 આ યાદ રાખજો દોસ્તો. એને લોક પ્રતિનિધિત્વ ધારો 1950-51 ની કલમ જે છે 33/7 એવું કહે છે એક વ્યક્તિ જે છે એ બે જગ્યાથી ચૂંટણી લડી શકે. આને પણ ઉદાહરણ લઈ લઈએ. 2014 માં નરેન્દ્ર મોદીજી જે છે એ પહેલી વખત લોકસભાની ચૂંટણી લડ્યા ત્યારે બે જગ્યાથી લડ્યા હતા. એક હતું વારાણસી, એક હતું બરોડા. આવી રીતે દોસ્તો જે છે એ 2024 માં રાહુલ ગાંધી જે છે એ બે જગ્યાથી ચૂંટણી લડ્યા હતા. એક છે કેરળનું વાયનાડ, એક છે યુપીનું રાયબરેલી. ડન છે? તો આ તમને યાદ રહેવું જોઈએ. તો આ બાબત એ સાચી છે. ઉમેદવાર જે રાજ્યમાંથી ચૂંટણી લડી રહ્યો છે ત્યાંનો નોંધાયેલો મતદાર હોવો જોઈએ. બહુ જ સારો બાબત મૂકી છે. જે વ્યક્તિ લોકસભામાં લડે છે, જે વ્યક્તિ જે છે વિધાનસભામાં લડે છે, શું એના માટે જે તે રાજ્યના લોકસભાના જે છે એ ચૂંટણી લડવા ઉમેદવારી પત્ર ફોર્મ ભરવા જાય તો એ વ્યક્તિ એ રાજ્યના મતદાર હોવા જોઈએ? ના, આ ભારતનો નાગરિક હોવો જોઈએ. આ ભારતનો નાગરિક હોવો જોઈએ. પછી એ કોઈ પણ એ સિક્કિમ રાજ્યનો વ્યક્તિ છે અને આસામ રાજ્યમાંથી ચૂંટણી લડવી છે તો લડી શકશે. જે તે રાજ્યનો જ નાગરિક હોય આવું ક્યાંય લખેલું નથી. તો ત્રીજું સ્ટેટમેન્ટ ગલત થઈ જાય. તો મારો આન્સર જે છે લાવવા માટે શું કરવું છે મારે? તો કે ભાઈ કયું વિધાન સાચું છે? તો 1 અને 2 સાચું છે. આવું કયું છે દોસ્તો? સી ઓપ્શન રાઈટ છે. જો એક ક્વેશ્ચન આપ્યો એમાં તમને એક તો ભારતનો નાગરિક આરપી એક્ટ લખાવી દીધો. આરપી એટલે રિપ્રેઝેન્ટેટિવ ઓફ પીપલ્સ એક્ટ. અને તમને જે છે જ્યુડિશિયલ રિવ્યુ ક્યારે થાય આ બાબતમાં થાય નહીં પણ જ્યુડિશિયલ રિવ્યુ જે છે એના સંજોગ લખી દીધા મેં તમને. ઓકે, આ જે છે શું કીધું કે આ બાબતમાં જ્યુડિશિયલ રિવ્યુ જે છે એ ન થઈ શકે. ડન છે? એટલે ક્યાંક પાછું બે મિક્સ ના કરી દેતા. ડન છે? ઓકે, ચાલો આગળ વધીએ. એના પછી દોસ્તો ચોથો ક્વેશ્ચન છે આપણા દેશમાં ભારતીય રાજકીય પ્રણાલી હેઠળ સંસદીય બાબતોમાં વિહિપ અને આ વિહિપ પ્રણાલીના સંદર્ભમાં નીચેના કેટલા વિધાનો સાચા છે? જો હવે કયું વિધાન સાચું છે એવું નથી કીધું
વિહિપ બાબત માટે તમારે પેલા જે છે એ સારી રીતે શું ભણવું પડે, તો કે આના માટે દોસ્તો જે છે એ 10મું સ્કેડ્યુલ યાની કે પરિશિષ્ટ ભણવું પડશે દોસ્તો. એમાં વિહિપ આવે. વિહિપનો મતલબ શું થશે? દંડનાયક. વિહિપનો મતલબ શું થાય? દંડનાયક. હવે સમજો, લોકસભા ગૃહના નિયમોમાં વિહિપના પદનો ઉલ્લેખ છે. શું ભારત દેશમાં જે છે એ લોકસભા અને લોકસભા જે છે એના બાબતમાં જે છે એ બાબત છે. તો યાદ રાખવાનું કે આ કોન્સેપ્ટ આપણે ક્યાંથી લીધો દોસ્તો? તો કે બ્રિટનમાંથી લીધેલો છે. અને બીજું યાદ રાખશો કે આના માટે કોઈ વૈધાનિક આધાર નથી. આના માટે કોઈ વૈધાનિક આધાર નથી. મતલબ કે કોઈ લેજિસ્લેટિવમાં જોગવાઈ કરવામાં આવેલી નથી. મતલબ શું થશે દોસ્તો? કે આપણું પહેલું સ્ટેટમેન્ટ અહીંયા ગલત થઈ જશે. બીજું, કેટલાક અપવાદ સાથે પાર્ટી વિહેપનું પાલન ન કરવાથી સભ્યપદ સમાપ્ત થઈ જાય છે. યસ, યાદ રાખવાનું થાય છે કે આપણે ત્યાં જે છે એ તમે જો વિહિપનું પાલન ન કરો તો અમુક અંશે તમારું સભ્યપદ રદ થવાની સંભાવના રહે છે. રાષ્ટ્રપતિની ચૂંટણી દરમિયાન વિહિપ જારી કરી શકાતો નથી. ઓફકોર્સ દોસ્તો, રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિહિપ જાહેર કરી શકાય ન થાય. તો સ્ટેટમેન્ટ જે છે એ કેટલા દોસ્તો? તો કે આપણા સ્ટેટમેન્ટ જે છે બે. બીજું અને ત્રીજું, કયું સ્ટેટમેન્ટ સાચું છે એવું નથી કીધું, કેટલા સ્ટેટમેન્ટ સાચા છે એવું કીધેલું છે. હોને? યસ. હવે તમને અહીંયા મગજમાં પ્રશ્ન થાય કે સર આ વિહિપ થોડુંક મગજમાં બેસાડી દઈએ તો તમારો જે છે એ આભાર રહેશે. ચલો દોસ્ત, આપની ઈચ્છા શરાખો પર. વિહિપ એટલે શું થાય? દંડનાયક. હે ને? અહીંયા ધ્યાન આપજો થોડી વાર માટે. ગુજરાત રાજ્યમાં દોસ્તો 182 ધારાસભ્ય છે. વિહિપ વિધાનસભામાં ભી હોય, લોકસભામાં ભી હોય. ઉદાહરણ માટે આપણે વિધાનસભા પકડીએ. આમાં દોસ્તો જે છે એ 92 વ્યક્તિ હોય તો એને લઘુમતી જે છે એની નીચે જાય તો એ લઘુમતીમાંથી કોઈ સરકાર આવી ગઈ એવું કહી. એટલે બહુમતીનો આંકડો કયો છે દોસ્તો? તો કે બહુમતીનો આંકડો જે છે એ 182 માંથી કોઈ પણ પક્ષને ગુજરાત રાજ્યમાં સરકાર બનાવી હોય તો મિનિમમ 92 જોશે. હવે સમજો, 2017માં ગુજરાત રાજ્યમાં ચૂંટણી થઈ હતી. આ 182 માંથી જે છે દોસ્તો 97 વ્યક્તિ જે છે એ બીજેપી માટે આવ્યા હતા અને એની સાથે સાથે જે છે એ 77 વ્યક્તિ જે છે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના હતા. બાકી બધા અન્ય હતા. ઠીક છે? તો મતલબ કે ભાજપ પાસે જેટલી બહુમતીનો આંકડો છે એના કરતા 5 જ વધારે ધારાસભ્યો આવ્યા. અત્યારે ભાજપને વાંધો નથી. શું કામ? કારણ કે દોસ્તો અત્યારે બીજેપી પાસે 182 માંથી જે છે એ 2025માં તો જે છે એ કેટલા 161 છે. એટલે આમાં ઈઝી ગોઈંગ છે એના કરતા બહુ વધારે છે. તો પ્રશ્ન શું થાય દોસ્તો કે ભાઈ આપણે ત્યાં જે છે એ 182 છે, એમાંથી 92 જ છે અને એ 92માં જે છે એ 97 જે છે એ કોને છે? તો કે બીજેપીને. હવે જ્યારે મતદાન થાય ત્યારે કદાચ જે છે આ 97 માંથી 10 વ્યક્તિ 15 વ્યક્તિ ગેરહાજર રહે, જોઈને બીજેપી વાળાએ કોંગ્રેસ સાથે મિલીભગત કરી લીધી હોય તો, અને આ લોકો કોંગ્રેસમાં જે છે જતા રહે તો કદાચ બની શકે કે ભાઈ બિલ પાસ ના થાય. કદાચ એવું થાય દોસ્તો કે જ્યારે ભાજપ પક્ષ બહુમતી સાબિત કરવા માટે વિધાનસભામાં જાય, જેને ફ્લોર ટેસ્ટ કહેવાય, તો આ ફ્લોર ટેસ્ટ સાબિત કરવા જાય ત્યારે બની શકે દોસ્તો કે ભાઈ આપણે ત્યાં શું થાય કે ભાજપની સરકાર પડી જાય. તો આવું ન થાય એટલે એક દંડનાયક બનાવવામાં આવે કે આ દંડનાયક 182 વ્યક્તિ ધારાસભ્યમાંથી જ એક છે. એ ભાજપનો દંડનાયક હોઈ શકે, કોંગ્રેસનો દંડનાયક હોય. તો એ જે સત્તાપક્ષ સરકારમાં છે એ સત્તાપક્ષનો એક વ્યક્તિ હોય કે જે આદેશ બહાર પાડે કે આજે મતદાન થવાનું છે, પછી એ કોઈ બિલ ઉપર મતદાન હોય કે એ પછી બહુમતી સાબિત કરવાનું હોય, આપણા પક્ષના દરેક વ્યક્તિએ હાજર રહેવાનું છે. એટલું જ નહીં પણ આપણા પક્ષમાં જ મતદાન કરવાનું થાય. આ આદેશ બહાર પાડવામાં આવે એને કહેવાય વિહિપનો આદેશ. આ યાદ રાખજો. એમ છે. ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ તમને એ કહું દોસ્તો કે આપણે ત્યાં જે વિહિપ છે એમાં લાભનું પદ જે છે એ લાભના પદનો આ અપવાદ છે. તમે નામ સાંભળ્યું? લાભનું પદ. તમે કહો જી સર, લાભના પદના અપવાદમાં રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, રાજ્યપાલ, કેન્દ્ર રાજ્યના મંત્રી, સંસદીય સચિવ અને આ વિહિપ, આ બધા અપવાદ હોય છે. ઠીક છે? આવા પ્રશ્ન આવતા હોય છે. ધ્યાન છે? ચલો, તો તમારો વિહિપ વાળો મુદ્દો ક્લિયર થઈ ગયો.
અને આ બધો ક્લિયર થઈ ગયો તો તમારે ચોથા ક્વેશ્ચનનો આન્સર આવી ગયો. નેક્સ્ટ 5th ક્વેશ્ચન, ભારતીય સંસદના સંદર્ભમાં કેટલા વિધાનો સાચા છે? કયું નહીં, થોડી ટાઈપિંગ મિસ્ટેક છે, એટલે કેટલા વિધાનો સાચા છે? ઓકે, ભારતના બંધારણની 4થી અનુસૂચિ રાજ્યસભાના વિસર્જન તેમજ મુલતવી રાખવાની બાબતમાં જે છે એ આપે છે. ભારત દેશમાં જે છે એ 4થું શેડ્યુલ છે દોસ્તો, એ શું કરે છે તો કે ભાઈ એ રાજ્યસભાનું વિસર્જન. મુન્ના પહેલા તો એ વિચારો, રાજ્યસભાનું પહેલા વિસર્જન જ ના થાય, એ તો કેવું ગૃહ છે ભાઈ આપણું, કાયમી ગૃહ છે, તો આ તો દેખીતી રીતે જ દોસ્તો પહેલા કેન્સલ કરી દેવાય. આજથી આપણે એક નવી સિસ્ટમ ચાલુ કરીએ તો દોસ્તો, જસ્ટ કહું છું, જો તમે 2 દિવસ ત્યાં લેક્ચર જોવો છો અને મજા આવતી હશે એટલે જ રોજ આવતા હશો, અને આની પાછી પીડીએફ હું તમને આપું જ છું. તો ક્વેશ્ચન મારો શું છે કે એ આપણે લેક્ચર જે છે આજે 5 ક્વેશ્ચન થયા છે, જ્યારે લાસ્ટ પૂરા કરીએ ત્યારે તમે કહી શકશો કેટલા સાચા પડ્યા છે તમારા. ભલે દોસ્તો જો ખોટા પડે તો કોઈ ચિંતા નથી, હે ને. તમને એમ થાય સર આવું અઘરું ક્યાં આવે છે, હું તમને 2 ઓપ્શન આપું, ક્યાં તો તમે તમારા સ્ત્રોતનો ઉપયોગ કરો, ક્યાં પછી હું તમને મારા સ્ત્રોત આપું એના ઉપર ભરોસો કરો. આ તમારા ઉપર ડિપેન્ડ કરે છે, ઠીક છે. હા, બાકી કોઈ શીખી નથી આવ્યું, માણસે શીખવું જ પડે છે. તો તમે પણ સારું મટીરિયલ વાંચો, સારા ગાઈડન્સથી આગળ વધો, સારી રણનીતિ અપનાવો, તો શું કામ પાસ ન થવાય ભાઈ, હે ને. તમારું ડેડિકેશન છે દોસ્તો, તમારી પાસે સોર્સ સારા છે, આપના પેરેન્ટ્સના જે છે એ બ્લેસિંગ છે તમને, તો પાસ થવાનું જ છે. પણ જેવું તેવું જે છે એ ચીલાચાલી વસ્તુ વાંચશો તો પછી તમને કોન્ફિડન્સ નહીં આવે, એટલે કદાચ ખોટા પડે તો ચિંતા ના કરતા. આ ખોટા પડતા હોય તો તમારી પાસે 2 ઓપ્શન તો રહેલા જ છે, મેં તમને કીધું છે. એક, તમે આપણી એપ્લિકેશનમાંથી કોર્સ પરચેસ કરી શકો, ત્યાં તમને અમે ભણાવીએ છીએ. આવું તમને એમ થાય ના સર એ નથી કરવું, તો ઓકે ભાઈ, તમે સ્ત્રોત બીજા કોઈ ઉપયોગ કરો જ્યાંથી તમને ક્વેશ્ચનના આન્સર આવડી જતા હોય. અને આ એવું નથી ને કે આપણે ખાલી ક્વેશ્ચન ફેરવીએ છીએ. હું તમને જે છે એ યુટ્યુબમાં માત્ર જે છે આમ લીટોડા નહીં કરી નાખ્યું કરતા, નાગરિકો પણ ભાઈ નાગરિક સમજાવ તો ખરી કે નાગરિકના જે એની પેલા વ્યક્તિના પ્રકાર આવે પછી નાગરિક આવે, હે ને. તો હું તમને કોઈ પણ મુદ્દો સમજાવીશ ને દોસ્તો, તો એ કોઈ પણ મુદ્દામાં જે છે એ એક્સપ્લેનેશન આપીશ તમને. એમને આપણે જે છે એ અધરતાલ જે છે તૈયારી નથી કરવી, કારણ કે જો તૈયારી કરવી હોય ને દોસ્તો તો પાસ થવા વાળી તૈયારી કરવી, નહીં તો કરવી જ નહીં. કારણ કે હવે કેવું થાય છે કે આ જીપીએસસી ની તૈયારી લોકો પ્રાઉડ ફીલ કરવા માટે કરે છે. શેની તૈયારી કરો? ક્લાસ 1 2 ની તૈયારી કરું છું. પણ ભાઈ એમાં તારે 56 ની છાતી ક્યાં બતાડવાની છે દોસ્ત, હે ને. તું ક્લાસ 1 2 ની તૈયારી કર, પાસ થઈ જા, ઓર્ડર આવશે, ગામને ઓટોમેટિક ખબર પડી જશે, લોકો ઓટોમેટિક કોંગ્રેચ્યુલેશન કહેવા માંગશે. તો આ એક યાદ રાખજો દોસ્તો. તો પહેલો સ્ટેટમેન્ટ ગલત થઈ જાય. રાજ્યસભામાં રાજ્યના પ્રતિનિધિઓની સંખ્યા રાજ્ય પ્રમાણે બદલાય છે. આજે કોઈ પણ પ્રકારના રાજ્ય હોય દોસ્તો, તો એમાં રાજ્યના પ્રતિનિધિઓની સંખ્યા રાજ્ય પ્રમાણે બદલાય છે. ઓફકોર્સ, ચલો અહીંયા હું તમને આવડે એવું થોડું કહું. 200 ને જે છે એ 50 એટલે મેક્સિમમ સંખ્યા, 245 એટલે અત્યારની સંખ્યા રાજ્યસભામાં. તમને હું આ ક્વેશ્ચન પૂછીશ લાસ્ટમાં. આમાં દોસ્તો જે છે એ 12 વ્યક્તિ રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક થઈ જશે. તો બચે કેટલા? 233, જેમનું ઇલેક્શન થાય. જોજો હમણાં લાસ્ટમાં કોથળામાં તો બિલાડું કાઢીએ. 233 માંથી 8 એવા છે કે જે યુનિયન ટેરેટરીમાંથી આવશે, કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી આવશે. એમાંથી 4 જે છે એ જમ્મુ કાશ્મીરમાંથી, એમાંથી 3 જે છે એ દિલ્હીમાંથી, એમાંથી 1 જે છે એ પોંડિચેરીમાંથી. ઓકે, તો બાકીના કેટલા બચે? 225. આ 225 ક્યાંથી આવશે ભાઈ? સ્ટેટમાંથી. એમાં સૌથી વધારે કયા આવશે દોસ્તો? કે યુપી. કેટલા આવશે? 31. અને ગુજરાતમાં કેટલા આવશે? 11. હવે જીપીએસસી એ કોથળામાંથી બિલાડું 2025માં એ કાઢ્યું કે ગુજરાત સિવાય એવા કયા 2 રાજ્યો છે કે જ્યાં રાજ્યસભામાં 11 સીટ છે? ગૂગલ નહીં કરતો મુન્ના, આવડે તો સીધી કમેન્ટ કરી દે. ગુજરાત સિવાય કયા 2 રાજ્યો છે કે આ બધું જ તમારું પડ્યું રહેશે, એમને કઈ કામ નહીં આવે. કારણ કે અહીંયા તમે પ્રિલિમ્સ આપવા જાઓ, તમને બધું આવડતું હોય પણ જે ક્વેશ્ચન પૂછ્યો એ જ ના આવડે તો અહીંયા તમારે યાદ રાખવાનું ગુજરાત છે, મધ્યપ્રદેશ છે અને આંધ્રપ્રદેશ છે, કે જેની સીટો કેટલી છે દોસ્તો? 11 11 ને 11 છે. આવા ક્વેશ્ચન હોય. ઓકે, આમ કરશો તો વાંધો નહીં આવે.
તો બીજો ક્વેશ્ચન સાચો પડી જાય. બધા કેન્દ્ર શાસિત પ્રદેશોનું રાજ્યસભામાં પરોક્ષ ચૂંટણી દ્વારા જે છે એ પ્રતિનિધિત્વ કરવામાં આવે. હા, રાજ્યસભામાં જે છે એ બધા કેન્દ્ર શાસિત નથી. આર્યા જો કારણ શું દોસ્તો, અહીંયા મેં દીવ દમણને કેમ ના આપ્યા, દાદરા નગર હવેલીને કેમ ના આપ્યા? તમને પ્રશ્ન થવો જોઈએ ને. કારણ કે દોસ્તો રાજ્યસભાના સભ્યોની ચૂંટણી કોના દ્વારા થાય? તો કે રાજ્યની વિધાનસભા દ્વારા થાય. તો આ 3 જ પ્રદેશ એવા છે કે જેની પાસે જે છે એ વિધાનસભા છે. આના સિવાયના પ્રદેશ પાસે દોસ્તો જે છે એ વિધાનસભા છે? તો કે ના સર, નથી. તો વિધાનસભા નથી તો એના સભ્યોને પસંદ કરવા કોણ જાય? યસ, આ મુદ્દો થાય, કારણ કે આ તો રાજ્યસભાની વાત કરું છું, તો આને ગલત કરી દેવાનું. ચોથું, સામાન્ય ચૂંટણીમાં મતદાન કરી શકતા ભારતીય નાગરિકો લોકસભાની ચૂંટણી લડી શકે. કેટલું વ્યવસ્થિત લખ્યું છે. જો સામાન્ય ચૂંટણીમાં મતદાન કરનાર, હવે જો અહીંયા મેં તમને કીધું કે ભાઈ ચૂંટણીના પ્રકારની વાત કરો, તો મુન્ના તને જો એટલી ખબર ન પડે કે સામાન્ય ચૂંટણી થાય કઈ, તો આ તને આન્સર જ ના આવડે. તમે શું વિચારો? પ્રત્યક્ષ, પરોક્ષ, પ્રત્યક્ષ, પરોક્ષ. સર પ્રત્યક્ષ, પરોક્ષ, પ્રત્યક્ષ, પરોક્ષ, પ્રત્યક્ષ, પરોક્ષ. એ નથી કરવાનું, હે ને? તો આ પ્રત્યક્ષ પરોક્ષ જે છે આપણે નથી સાંભળવાનું. એના માટે દોસ્તો તમારે જે છે શું કરવાનું? સામાન્ય ચૂંટણી એટલે કે દોસ્તો જે છે જે 18 વર્ષે આપણને પુખ્ત વય મતાધિકાર મળે. જ્યારે લોકસભામાં દોસ્તો આપણને જે છે એ ચૂંટણી માટે મિનિમમ એજ કેટલી છે? 25 છે. તો સામાન્ય ચૂંટણીમાં જેના 18 વર્ષ થયા છે એ લોકસભાની ચૂંટણી થોડો લડી શકશે? ના લડી શકે. ચલો ભાઈ કેન્સલ કરો. તો હવે અહીંયા લખ્યું કેટલા વિધાન સાચા છે, અથવા તો કયું વિધાન સાચું છે. તો અહીંયા તો તમારે થોડો ઓપ્શન બદલવો પડે, પણ કેટલા વિધાન સાચા છે? તો માત્ર ને માત્ર 1, 3, 4 આ ખોટા છે. તો સાચું છે તો એક જ, એની કયું? બીજું. આન્સર પૂરો થઈ ગયો. ઠીક છે, ચાલો તો મજા આવી હશે કદાચ. આ આપણો STI નો 80 દિવસનો માસ્ટર પ્લાનનો કોર્સ છે. અત્યારે દોસ્તો જે છે એ 50% ડિસ્કાઉન્ટ સાથે 3500 માં ચાલે છે. રેકોર્ડ લેક્ચર હશે, બધા નવા સિલેબસ મુજબના જ હશે. અને એ કોર્સમાં મારી જે છે એ હું દિનેશ ગણેશ છું, અને 1500 રૂપિયાની મેન્ટરશિપ પ્રોગ્રામ ફ્રી ઓફ કોસ્ટ ચાલશે. તમને અત્યારે જે ક્વેશ્ચન હું બતાવું છું, દરેક સબ્જેક્ટમાં આવા ક્વેશ્ચન અને આવું કોન્ટેન્ટ આપશું. એની સાથે દોસ્તો UPSC ના PYQ જે છે ફ્રી ઓફ કોસ્ટ મળશે. આ કોર્સ તો જ લેજો જો 7 કલાક તમારી વાંચવાની જે છે એ કેપેસિટી હોય તો. હું તમને રોજ સવારે જે છે એ એક ટોપિક આપું છું, એનું જ સાંજે જે છે આપણે વિવરણ કરી, અને 80 દિવસમાં દોસ્તો આપણા જે છે તમામ સિલેબસ એક વાર નહીં 3 વાર પૂરા કરવાના છે. એ પણ થઈ જશે. જો આપણે લેક્ચર જોયો હશે તો આપણે ખ્યાલ હશે. 2 કલાકનો લેક્ચર મેં તમને શરૂઆતમાં કીધું કે તમારે જોવો પડશે. ઓકે, તો આના માટે થઈ દોસ્તો તમારે ગણિત ગાઈડન્સ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની થાય છે. એ ડાઉનલોડ કરી દેશો એટલે તમારે લોગિન કરવાનું થાય. પછી GPSC નામના મેન્યુમાં જશો એટલે તમને આ કોર્સ દેખાશે, STI નો કોર્સ. તમામ PDF મળશે, તમામ વિડીયો લેક્ચર મળશે. વિશેષ જે છે એ બાબત વાત કરું કે દોસ્તો તમે જો છો એ GPSC ક્લાસ 1-2 ની તૈયારી કરો છો, તે ડિસેમ્બર મહિનામાં આવશે. આદિજાતિ વિકાસ અધિકારીની તૈયારી કરો છો કે જે ઓક્ટોબરમાં આવવાની સંભાવના છે, અને આ STI, તો એના માટે GPSC નો એડવાન્સ કોર્સ લેશો. કારણ કે દોસ્તો આ કોર્સની વેલિડિટી 1 વર્ષ છે, અને આ કોર્સ તમને 9000 રૂપિયામાં પડશે. ઓકે, અને પેલો STI વાળો કોર્સ કેટલામાં? તો કે 3500 માં પડશે. ડન છે? હા, તમને એમ થાય સર એટલી ફી? જો ભાઈ પગમાં જે છે એ 250 વાળું જે છે એ શૂઝ પહેરીએ, 2500 વાળું શૂઝ પહેરીએ, બેમાં તફાવત રહેશે. તમારે ડિસાઈડ કરવાનું છે. ઘણા ગામમાં કોર્સ 199 માં 299 માં વેચે છે. આપને યોગ્ય જણાય તો એ લઈ શકો. હું એમાં કોઈ કમેન્ટ નથી કરતો, અને હું કમેન્ટમાં કે એ વિવાદમાં પડવા વાળો વ્યક્તિ નથી. મને બીજા શું કરે એના ઉપર કોઈ મતલબ નથી. હું જ્યાં છું ત્યાંથી મારે આગળ વધવાનું છે, અને એના માટે થઈ અને આપણે જે છે દોસ્તો આ તમને કહી દઉં, આ કોર્સ લેતા તમને આટલો ફાયદો થશે. અત્યાર સુધી ગણિત ગાઈડન્સમાંથી આટલા ક્વેશ્ચન પૂછાયેલા છે. લાસ્ટ ડીવાયએસઓ છે, આ લાસ્ટ ડીવાયએસઓમાં 32 ક્વેશ્ચન બેઠા પૂછાયેલા. GPSC ની અસિસ્ટન્ટ મેનેજરમાં 75 ક્વેશ્ચન આપણા કન્ટેન્ટમાંથી પૂછાયેલા. SCF RFO માં 31 ક્વેશ્ચન. બાકી બધામાં તો છે જ. તમારે ભરોસો નહીં કરતા, ગણિત ગાઈડન્સમાં જાઓ, YouTube ચેનલમાં જાઓ, પ્લેલિસ્ટમાં જાઓ, અને ત્યાં માત્ર પોકળ વાતો નહીં, સચોટ દાવા, એમાં તમામ પ્રૂફ આપેલા છે કે આ કયા કોર્સમાંથી કયા ક્વેશ્ચન પૂછાયેલા છે. તો હવે આપના ઉપર ડિપેન્ડ કરે છે. ફેકલ્ટી બધા જ પ્રીમિયમ ઇન્સ્ટિટ્યૂટમાં દોસ્તો ભણાવતા હોય એવા છે. ગણિત હું પોતે બંધારણ અર્થતંત્ર ભણાવીશ. દરેકના ડેમો લેક્ચર પણ આપણી એપ્લિકેશનમાં ઉપલબ્ધ છે દોસ્તો.
અનિતા ઝોન મેડમ, રાઠોડ સર અંગ્રેજી ભાષા અને મેન્સ રાઇટિંગ શીખવાડશે, વિમલ ભટ્ટી સર સાયન્સ એન્ડ ટેક અને પર્યાવરણ, કેતન પટેલ સર ઇતિહાસ વારસો, રાવલિયા સર ભૂગોળ સમજાવશે, ભૌતિક ઠક્કર સર જે છે ગણિત અને રીઝનિંગ સમજાવશે. લિમિટેડ ફેકલ્ટી છે પણ જે છે એ સારા છે. વિશેષ કંઈ પણ પ્રકારની ક્વેરી હોય તો આપ આ નંબર ઉપર જે છે એ પૂછી શકો છો. ઠીક છે, ચલો તો આગળ વધીએ દોસ્તો. યસ, છઠ્ઠો ક્વેશ્ચન, નીચેના વિધાનમાંથી કયું સાચું છે? રાજ્યસભા દ્વારા રાજ્યોની નિમણૂક, રાજ્યસભા સભ્યોની નિમણૂક રાજ્ય વિધાનસભાના સભ્યો દ્વારા ફર્સ્ટ પાસ્ટ વોટ. હવે જો તમે જે છે એ ટાઈપ્સ ઓફ ઇલેક્શન મેથડ જે છે મેં તમને અહીં આપી છે, આ ટાઈપ્સ ઓફ ઇલેક્શન મેથડ જો છે દોસ્તો તમે ના ભણ્યા હોય તો તમને આનો આન્સર આવવાની તદ્દન શક્યતા નથી. મેં તમને કીધું કે કઈ ચૂંટણી એફપીવી ની થાય, કઈ ચૂંટણી એસટીવી ની થાય, તો આ તમારે જે છે એ ખાસ યાદ રાખવું પડે કે ભાઈ આપણે ત્યાં રાજ્યસભાની ચૂંટણી જે છે એ કેવી રીતે થાય, તો કે ભાઈ રાજ્યસભા સભ્યોની ચૂંટણી એસટીવી થી થાય. કોના આધારે થાય દોસ્તો? એસટીવી ના આધારે થાય, એટલે આ બાબત અહીંયા ગલત પડી જશે. ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના સભ્ય નથી. જ્યાં સુધી ટાઈ ન થાય ત્યાં સુધી જે છે એ મતદાન કરી શકતા નથી. આ ભાઈ ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના સભ્ય ન હોય અને જ્યાં સુધી સરખા મત ન પડે ત્યાં સુધી એ કાસ્ટિંગ વોટ આપી શકતા નથી. આ યાદ રાખવાનું દોસ્તો, હે ને? તો આ બાબત તમારું સાચું થઈ જશે. તો અહીંયા શું આપ્યું છે? કયું વિધાન સાચું છે? તો માત્ર કયું? તો કે બીજું સાચું છે. કેટલા વિધાન સાચા છે એવું નથી કીધું, કયું વિધાન સાચું છે. એટલે પહેલા તમારે વ્યવસ્થિત જે છે એ ખાસ વાંચજો ક્વેશ્ચન ને પછી આન્સર આપજો. ડન છે? આગળ વધું. રાજ્યસભાના સભ્યના સંદર્ભમાં કયા વિધાનોનો વિચાર કરો, એમાંથી કયું વિધાન સાચું છે અથવા તો નથી? નિવૃત્તિ સિવાયના સભ્યના કાર્યકાળના અંતે ખાલી પડેલ જગ્યા માટે થતી ચૂંટણીને પેટા ચૂંટણી જે છે એ નામ આપવામાં આવ્યું છે. તો હા, નિવૃત્તિ સિવાય મતલબ કોઈની ટર્મ પૂરી થઈ હોય એની પહેલા કોઈ વ્યક્તિ મૃત્યુ પામે અથવા તો દોસ્તો જે છે એમને સસ્પેન્ડ કરવામાં આવે અથવા તો એ પોતે રાજીનામું આપે, આવા સંદર્ભમાં કોઈ જે છે એ ખાલી પડતી હોય તો આ ચૂંટણીને શું કહેવાય? પેટા ચૂંટણી કહેવાય. ફોર એન એક્ઝામ્પલ, 2000 ને જે છે એ 24માં ચૂંટણી થઈ હતી લોકસભાની, આ 29 સુધીમાં રહેતી હતી અને રાહુલ ગાંધી જે છે એમણે બે જગ્યાએથી ફોર્મ ભર્યું. હમણાં મેં કીધું એવું, એક વાયનાડ ચૂંટણી લડી શકાય બે જગ્યાએ, પરંતુ પ્રતિનિધિત્વ તો એકમાં જ થાય. તો રાહુલ ગાંધીજીએ વાયનાડમાંથી ફોર્મ ભર્યું, જીતા ભી ખરી, રાયબરેલીમાંથી ફોર્મ ભર્યું અને જીતા પણ. વાયનાડથી એમણે રાજીનામું આપી દીધું, પછી એમના બહેન પ્રિયંકા ગાંધી જે છે એ આ ચૂંટણીમાં જે છે એ ફોર્મ ભર્યું પેટા ચૂંટણીમાં અને એ જીતા. રાઈટ? તો આ બાબત જે છે સાચી કહેવાય. પેટા ચૂંટણીમાં ચૂંટાયેલા સભ્ય વિદાય લેતા સભ્યના બાકી કાર્યકાળ માટે પદ પર રહે છે. વાવ, સાચી વાત છે. માની લઈએ દોસ્તો કે આ 24માં ચૂંટણી થઈ અને આ પાછી ફરીથી વાયનાડની પેટા ચૂંટણી 2025માં થઈ, તો પ્રિયંકા ગાંધીનો જે છે કાર્યકાળ 5 વર્ષ માટે ન રહે, 4 વર્ષ માટે જ રહે. કારણ કે 2025 સામે 29, તો 29માં તો લોકસભાના 5 વર્ષ પૂરા થઈ જશે. તો એનો રિમેનિંગ ટાઈમ રહેશે, એમનો 5 વર્ષ નહીં રહે, કારણ કે 5 વર્ષ થશે તો બધામાં જે છે એ લોચો થઈ જશે. તો આ બાબતે સાચી થાય. તો કયું વિધાન સાચું છે કે નહીં? તો એ અને બી બંને વિધાન દોસ્તો અહીંયા કેવા થઈ જશે? તમારા 7મા ક્વેશ્ચનમાં જે છે એ સાચા થઈ જશે. તો એમને પણ દોસ્તો તમારે એક યાદ રાખવાના થાય. ચલો તો નેક્સ્ટ. અને જો આપણા તમામ લેક્ચરમાં તમને આવા પ્રેક્ટિકલ એક્ઝામ્પલ જ મળશે બંધારણમાં. ઓકે, કોઈ વ્યક્તિને બંધારણનો ઇન્ડિવિજ્યુઅલ કોર્સ લેવો હોય, તમને એમ થાય સર આવું બંધારણ હોય તો મારે કોર્સ લેવો છે, મારે બીજા વિષય થઈ ગયા, તો પણ આપણી એપ્લિકેશનમાં જઈ અને તમે બંધારણનો અલગથી કોર્સ લઈ શકશો, હે ને? પણ બંધારણનો અલગથી કોર્સની વેલ્યુ જે છે એ દોસ્તો કેટલા છે? તો કે 1111 રૂપિયા છે બંધારણનો સ્પેશિયલ કોર્સ. આના માટે તમારે શું કરવાનું? કણેત ગાઈડન્સ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની થાય છે. એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ દોસ્તો તમારે જે છે સબ્જેક્ટ વાઇઝ કોર્સમાં જવાનું, ત્યાં તમને બંધારણનો સ્પેશિયલ કોર્સ મળી જશે. ઠીક છે? જે આપણે જીપીએસસી અને પીએસઆઈ અને એસટીઆઈ ડીવાયએસઓ બધી જ પરીક્ષાઓમાં કામ લાગશે. એમાં પણ મટીરિયલ આપીશ અને એમાં પણ લેક્ચર અપલોડ કરેલા છે. ત્યારબાદ 8મો ક્વેશ્ચન,
વિધાન વાક્યની વાત કરીએ તો વિધાન એક ભારતમાં સંસદ સભ્ય તરીકે ચૂંટાયેલી વ્યક્તિ ચૂંટણી લડી શકે અને ગમે તેટલી વાર સભ્ય જે છે એ બની શકે છે. ભારત દેશમાં સંસદ સભ્ય તરીકે જે છે એ વ્યક્તિ હોય એ ચૂંટણી તો લડી જ શકે, ગમે એટલી વખત જે છે એ ચૂંટણી લડી શકે. હા ભાઈ, સાચી વાત છે. ભારતીય બંધારણમાં સંસદ સભ્યો માટે લાયકાત અને ગેરલાયકાત અંગે કોઈ જોગવાઈ જે છે એ આપવામાં આવેલી નથી ભાઈ. શું કામ નહીં? કારણ કે ભાઈ જે છે એ લોકસભા જે છે તો એના માટે 25 વર્ષ છે, રાજ્યસભા છે દોસ્તો એના માટે 30 વર્ષ છે. તો આ શેમાં આપેલું છે ભાઈ? તો આ તો ભારતના બંધારણમાં જે છે એ સંસદની રચનામાં આપેલું છે. તો એનો મતલબ એવો થાય કે ભાઈ ગેરલાયકાત જે છે એની જોગવાઈ છે નહીં, પરંતુ નિર્ધારિત છે. શું છે દોસ્ત? નિર્ધારિત છે. તો વિધાન 1 સાચું, વિધાન 2 ખોટું છે. તો યાદ રાખવાનું વિધાન 1 જે છે એ સાચું છે, પણ આપણું વિધાન જે છે એ બીજું કેવું છે તો કે ગલત થઈ જાય. તો રાઈટ આન્સર શું આવશે દોસ્તો? સી. નેક્સ્ટ વન. ભારતીય સંસદમાં વિરોધ પક્ષના નેતાના સંદર્ભમાં કયું જે છે એ સાચું છે? જો વિરોધ પક્ષના નેતાનું પદ 1965માં જે છે દોસ્તો માન્યતા આપવામાં આવેલી હતી. વિરોધ પક્ષના પદની સૌપ્રથમવાર નિમણૂક જે છે એ પ્રથમવાર નિમણૂક ક્યારે થઈ? 1969માં થઈ. અને વિરોધ પક્ષનો જે છે એ નેતાનો એક્ટ ક્યારે આવ્યો? લીડર ઓફ ઓપોઝિશન એક્ટ 1977માં આવ્યો છે. ઠીક છે. તો પરંપરાગત રીતે તેઓ સૌથી મોટા વિરોધ પક્ષના નેતા હોય છે, પરંતુ તેમની પાસે ગૃહમાં કુલ બેઠકોના 10મા ભાગથી જે છે એ ઓછી સંખ્યા જે છે એ હોવી જોઈએ નહીં. સાચી વાત છે ભાઈ. કોઈ પણ વ્યક્તિ જે છે એને વિરોધ પક્ષનો નેતા બનવું હોય તો ગૃહના કેટલા ટકા જોશે દોસ્તો? તો કે જે તે ગૃહના જે છે એ 10% સભ્યો જોશે. અને એટલા જ માટે એમને કેવો દરજ્જો મળશે? તો કે ભાઈ એમને કેબિનેટ મંત્રીનો જે છે એ દરજ્જો પ્રાપ્ત થશે. ઓકે, તો પહેલું સ્ટેટમેન્ટ આપણું કેવું થઈ જશે મુન્ના? સાચું. 1969માં પ્રથમ વખત વિરોધ પક્ષના નેતાને સત્તાવાર રીતે માન્યતા જે છે એ આપવામાં આવેલી હતી. 1969માં સત્તાવાર રીતે માન્યતા આપવામાં આવેલી હતી એટલે અહીંયા નિમણૂક કરવામાં આવેલી હતી. આ યાદ રાખજો. તો આ ઓપ્શન આમ જોવા જાય તો સાચો જ કરવાનો છે, કારણ કે જે છે 1965માં નક્કી કર્યું એ ઓફિશિયલ માન્યતા ક્યારે આપી? 69માં આપી. તો બે સ્ટેટમેન્ટ જે છે તમારા સાચા થઈ જશે. અને લાસ્ટ વન, રાજ્યસભા વિશે કયું વિધાન સાચું છે ભાઈ? તો કે તેનું વિસર્જન થઈ શકતું નથી. ઓફકોર્સ દોસ્તો કાયમી ગૃહ છે, એનું વિસર્જન થઈ શકે ના. તેનો કાર્યકાળ 5 વર્ષનો છે ભાઈ, વિસર્જન થતું જ નથી તો ક્યાંથી? અમુક પાછા કેવા છે અધૂરા ઘણા હોય કે 6 વર્ષનો કાર્યકાળ છે. બુદ્ધિના બળદિયા, રાજ્યસભાનો કાર્યકાળ 6 વર્ષનો ન હોય, એના સભ્ય દર 2 વર્ષે 1/3 રિટાયર થાય, એટલે સભ્યનો કાર્યકાળ હોય, રાજ્યસભાનો ના હોય. એટલે તો અધૂરા ઘડાવું પેલા વાંચો. તો આ બાબત તમારું ગલત થઈ જાય. 1/3 સભ્યોનો કાર્યકાળ દર 2 વર્ષે સમાપ્ત થઈ જાય. 1/3 છે દર 2 વર્ષે. સાચું છે. સભ્યોની ઉંમર 25 વર્ષથી ઓછી નહીં. 25 નહીં દોસ્તો, કેટલી હોવી જોઈએ? 30 હોવી જોઈએ. તો આ બાબતે ગલત થઈ જાય. તો તમારે જે છે એ કયું સાચું છે? તો 1 અને 3 સાચું છે. આ રહ્યો આ ઓપ્શન તમારો કે 1 અને 3 જે છે તમારું કેવું છે? તો કે ભાઈ વિધાન સાચું પડશે. ઓકે, તો આ આપણું દોસ્તો જે છે એ આજે ડે 1 આપણે જે ચાલુ કર્યું છે, આ ડે 1 ક્યારે હતો? તો કે ભાઈ 9 ઓક્ટોબર 2025. ત્યારબાદ ડે 2 10 ઓક્ટોબર 2025. આજે આ ત્રીજું 11 ઓક્ટોબર 2025. આવતીકાલે સવારે હું તમને સંસદની સત્તાઓ અને સંસદીય શબ્દો આનું મટીરિયલ મોકલી દઈશ. લેક્ચર ઓલરેડી અપલોડ કરેલા છે. અને આવતીકાલે સાંજે 9 વાગ્યાના ટકોરે જે છે આપણે ફરીથી પાછા આમના જ જે છે એ મહત્વની બાબત માટે મળશું. રોજે રોજનું દોસ્તો તમારે ટોપિક જોતો હોય, વોટ્સઅપના માધ્યમથી બીજી ડિટેલ્સ જોતી હોય તો આપ ગણિત ગાઈડન્સ સાથે જોડાઈ શકો. આ નંબર પર તમારે જોઈન્ટ લખી અને મોકલી દેવાનું થશે. ઓકે, અને બીજું કે આપ ટેલિગ્રામ ચેનલમાં પણ દોસ્તો જે છે જોડાઈ શકો. એનું પણ આપણા કોઈ પણ પ્રકારના પ્લેટફોર્મ ગણિત ગાઈડન્સના નામેથી જ છે. ઠીક છે. અને હવે કહું છું કે આપને જો છે યોગ્ય કોન્ટેન્ટ જાણવું હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. ઠીક છે. આવજો. બાય બાય. સી યા એન્ડ વિશ યુ ઓલ ધ વેરી બેસ્ટ. ચાલો.